નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 4.2 ની અંદર દાખલા નંબર 5 અને 6 બંને દાખલા શીખીશું. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુઓના માપ શોધો. અહીંયા એવું કહ્યું છે કે કાટકોણ ત્રિકોણનો જે વેધ છે એ પાયા કરતાં 7 સેમી નાનો છે અને કર્ણની લંબાઈ 13 સેમી આપેલી છે અને બંને બાજુઓ જે છે પાયો અને વેધ બંને આપણને શોધવાના કયા છે. હવે વેધ વિશે તમને પ્રકરણ 6 ની અંદર મેં સમજૂતી આપી દીધેલી છે કે વેધ કોને કહેવાય. તો ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલા લંબ રેખાખંડને વેધ કહેવામાં આવે છે. તો આની અંદર જો બીસી પાયો લઈએ તો એ બી વેધ થાય અને એ બી પાયો લઈએ તો બીસી વેધ થાય. જો કે આ કાટકોણ ત્રિકોણ છે એટલે આની અંદર જે વેધ છે એ બી બાજુની અંદર જ સમાઈ ગયેલો છે, ઓવરલેપિંગ થયેલો છે. બરાબર. લઘુકોણ ત્રિકોણ હોય તો એની અંદર 3 વેધ સ્પષ્ટ દેખાય, પણ કાટકોણ ત્રિકોણ હોય તો એની અંદર બે જે વેધ છે બાજુની અંદર જ સંપાતી હોય છે. એક જ જે બીમાંથી આ તમે કર્ણ ઉપર જે વેધ દોરો ને એ જ આપણને દેખાય. બરાબર. આપણે અત્યારે એ ચર્ચામાં બહુ નહીં પડી, આપણે શીખી લીધું છે. અત્યારે આપણે દાખલાની ચર્ચા કરીએ. સૌ પ્રથમ આપણો પહેલું જ ધ્યેય છે સમીકરણ બનાવવું. આપણે પહેલાં ગમે તે કરીને સમીકરણ બનાવવાનું છે. બરાબર. તો અહીંયા એક કામ કરીએ, સૌ પ્રથમ આનો જે પાયો છે એ એક્સ તરીકે ધારી લઈએ. ધારો કે પાયો BC બરાબર x સેમી અને વેધ AB બરાબર. જો વેધ જે છે એ પાયા કરતાં 7 સેમી નાનો છે તો પાયો આપણે x ધાર્યો છે, તો વેધ મેળવવા માટે એક્સમાંથી 7 શું કરવા પડશે? આપણે બાદ કરવા પડશે. તો વેધ એ બી જે છે આપણને x-7 સેમી મળશે. હવે આ જે ત્રિકોણ આપેલો છે એ કાટકોણ ત્રિકોણ છે, એની અંદર પાયથાગોરસના પ્રમેયનો આપણે ઉપયોગ કરી શકીએ. તો લખીએ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 છે. તેથી કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોનો સરવાળો ડાબી બાજુ લખીએ. AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર કર્ણ AC વર્ગ. પાયથાગોરસના સિદ્ધાંત મુજબ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોના સરવાળા બરાબર. અહીં કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બાજુઓ AB અને BC છે એના વર્ગોના સરવાળા બરાબર થાય. અહીંયા એના માટે એક નાનકડું કારણ લખી દઈએ, પાયથાગોરસ પ્રમેય. તેથી AB આપણી પાસે x-7 છે તો ત્યાં લખી દઈએ x-7 નો વર્ગ. BC આપણી પાસે x છે તો ત્યાં લખીએ x નો વર્ગ. AC એટલે કર્ણ આપણી પાસે 13 છે તો એ 13 નો વર્ગ લખી દઈએ. અને હવે આનું સાદું રૂપ આપીએ. હવે પહેલાં જો x-7 નો કૌંસની બહાર વર્ગ એટલે દ્વિપદીનો વર્ગ છે અને દ્વિપદીના વર્ગનો નિત્યસમ આપણે જાણીએ છીએ a-b નો વર્ગ બરાબર a વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ. આ નિત્યસમ પ્રમાણે આ પહેલો જે કૌંસ છે એનું વિસ્તરણ કરવાનું છે. તો પહેલા પદનો વર્ગ એટલે આપણને x વર્ગ મળશે. અહીંયા માઇનસ છે તો બીજું પદ માઇનસ આવે. હવે x અને 7 નો ગુણાકાર કરો તો 7x આવશે. નિયમ એની અંદર 2 છે તો એના બમણા કરવા પડશે. x ગુણ્યા 7 એટલે 7x ને 7x ના બમણા થશે 7 દુ 14x વત્તા 7 49 વત્તા x નો વર્ગ. 13 નો વર્ગ 169.
હવે જો એક એક્સ વર્ગ ને એક એક્સ વર્ગ 2 છે તો અહીંયા લખીએ 2x વર્ગ માઇનસ 14x આ પ્લસ 49 છે અને છેલ્લે લખી દઈએ પ્લસ 49. બીજો 169 બરાબરની જમણી બાજુ છે ને બરાબરની ડાબી બાજુ લઈ દેજે પ્લસ છે એ શું થઈ જશે માઇનસ થઈ જશે. હવે આનું સાદુરૂપ આપી દઈએ તો 2x વર્ગ માઇનસ 14x પ્લસ 9 માંથી 9 જાય તો 0 6 માંથી 4 જાય તો 2 1 એમના એમ 169 મોટા છે એ માઇનસ છે એટલે અહીંયા જવાબ શું આવશે માઇનસ આવશે બરાબર 0 બરાબર. આ પ્લસ છે અને આ માઇનસ છે બરાબર છે. આ બંને અચળ પદો સજાતીય પદો કહેવાય. પ્લસ અને માઇનસ ચિહ્નો જુદા જુદા હોય ત્યારે બાદ બાકી થાય તો 169 માંથી 49 કાઢો એટલે 120 મળશે. જો 2 કા 2 2 સીતા 14 અને અહીંયા એકમ નંગ 0 છે 2 વડે નિશ્ચિત ભાગી શકાય તો બધા જ પદને આપણે 2 વડે ભાગી દઈએ. 2x વર્ગને 2 વડે ભાગી દો 14x ને 2 વડે ભાગી દો માઇનસ 120 ને 2 વડે ભાગી દો ને બરાબરની જમણી બાજુ પણ 2 વડે ભાગી દે. બરાબરની બંને બાજુ 2 વડે ભાગતા અહીંયા 2 2 ઉડી જશે 2 નો ઘડિયો 14 આવે ત્યાં સુધી લો 2 સીતા 14 2 છક 12 2 2 ઉડી જશે. તેથી x વર્ગ માઇનસ 7x માઇનસ 60 ને 0 ને 2 વડે ભાગ્યા એટલે 0 જવાબ આવ્યો બરાબર છે. હવે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર આપણને -60 મળે છે. ગુણાકારમાં બાદબાકીનું ચિહ્ન આવ્યું છે તો એના એવા બે પડે જેની બાદબાકીથી -7 મળે. તો એવા બે કયા અવયવ છે જેની બાદબાકીથી આપણને -7 મળે? ચલો વિચારો. 60ના એવા બે પાડો જેની બાદબાકી 7 આવે. વિચારો ચલો વિચારો. ઓકે વિચારી લીધો 12 × 5 = 60 12 માંથી 5 જાય તો 7 મળી જાય છે. હવે ચિહ્નો કયા મૂકીશું તો જ્યારે બાદબાકીથી વચ્ચેનું પદ મળતું હોય ત્યારે એના ચિહ્નો જુદા જુદા હોય. કયા હોય તો બીજા પદ આગળ જે ચિહ્ન હોય મોટા હોય એમને આપવાનું. તો બીજા પદ આગળ માઇનસ છે તો 12 ને આપણે માઇનસ રાખીશું અને 5 ને રાખીશું પ્લસ. 12 માંથી 5 જાય તો 7. તેથી x વર્ગ -12 પાછળ x લગાવો -12x પ્લસ 5 પાછળ x લગાવો 5x ને છેલ્લે -60 જેમ છે એમને એમ લખી દઈશું. પહેલા બે પદમાંથી x કોમન નીકળે જે બંનેમાં હોય કોમન નીકળે. x બંનેમાં છે તો એ બહાર નીકળશે નાની ઘાતવાળો કોમન નીકળે. x વર્ગમાંથી 1x બહાર આવી ગયો એટલે 1x વધશે. 12x માંથી x બહાર આવી ગયો એટલે 12 વધશે. અહીંયા 5 × 5 અને 12 × 5 = 60 બંનેમાં હોય એવો અવયવ 5 છે તો એ 5 કોમન નીકળશે. 5x માંથી 5 બહાર આવી જાય તો x વધશે. 12 × 5 = 60. આનું આ જ અહીંયા વધે. તેથી x - 12 કોમન કાઢી. x - 12 અહીંથી કોમન નીકળશે એટલે x વધશે. x - 12 અહીં બહાર આવી જશે એટલે +5 વધશે બરાબર 0. હવે બંનેને 0 સાથે સરખાવી દઈએ તો x - 12 બરાબર 0 અથવા x + 5 બરાબર 0. -12 બરાબરની જમણી બાજુ લઈ જઈએ x બરાબર -12 બરાબરની જમણી બાજુ જશે એટલે +12 થશે. અહીંયા
x આ +5 બરાબરની જમણી બાજુ જશે એટલે -5 છે। જો હવે આ જે છે x છે ને એ લંબાઈ છે, લંબાઈ ક્યારેય ઋણ ના હોય, લંબાઈ હંમેશા અણઋણ હોય, કાં તો શૂન્ય હોય અથવા તો ધન હોય, તો આ શક્ય નથી। અહીંયા લખીશું જે શક્ય નથી, બરાબર। આને કેન્સલ કરીશું તો આપણો જે સાચો જવાબ છે 12 આવશે, જે પાયાની લંબાઈ છે। આ લખીશું તેથી પાયો BC બરાબર x, પાયો BC આપણે x ધાર્યો હતો અને x બરાબર આપણને 12 મળ્યા છે, અને જેનો એકમ સેમી છે તો આપણને પાયો જે છે એ 12 સેમી મળશે, બરાબર છે। હવે વેધની વાત કરીએ, અને વેધ AB બરાબર x -7, વેધ આપણે x -7 ધાર્યો હતો। x આપણી પાસે 12 છે, -7, 12માંથી 7 જાય તો 5 સેમી, તો વેધ જે છે એ આપણને અહીંયા 5 સેમી મળશે। વેધ કેટલો મળશે આપણને? 5 સેમી મળશે। અગત્યનો દાખલો છે, IMP છે, વ્યવસ્થિત તૈયાર કરી દેવાનો। દાખલા નંબર 6, એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે। એક નિશ્ચિત દિવસે એ જણાવ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત રૂપિયામાં તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધુ હતી। જો તે દિવસે કુલ ઉત્પાદન ખર્ચ ₹90 હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો। સૌપ્રથમ અહીંયા આપણે આ છેલ્લે જે આપ્યું એના ઉપરથી આપણને ચલ ધારતા ફાવશે। નિશ્ચિત દિવસે ઉત્પાદિત વસ્તુઓની સંખ્યા આપણે શોધવાની છે, એના માટે x ધારી લઈએ, અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન જે કિંમત છે આની અંદર જે શરત આપી છે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધુ હતી, એના આધારે આપણે આની કિંમત છે ધારી લઈશું। ધારો કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા બરાબર x। ધારો કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા બરાબર x અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત प्रत्येक वस्तुनी उत्पादन किंमत હવે લખતા શીખજો। प्रत्येक वस्तुनी उत्पादन किंमत છે તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા। ઉત્પાદિત વસ્તુ કેટલી છે? x, એના બમણા કેટલા થાય? 2x, એના કરતાં 3 વધુ એટલે 2x માં કેટલા ઉમેરવાના? 3 ઉમેરવાના। તો આ જે ઉત્પાદિત વસ્તુની જે કિંમત છે એ ₹2x + 3 હશે, બરાબર। હવે ઉત્પાદન ખર્ચ આપણને આપેલો છે ₹90, એના આધારે આપણે હવે સમીકરણ બનાવીએ। કુલ ઉત્પાદન ખર્ચ કુલ ઉત્પાદન ખર્ચ બરાબર ₹90। એ ઉત્પાદન ખર્ચ કઈ રીતનો મળશે? તો વસ્તુની સંખ્યા અને એની કિંમત આ બંનેનો ગુણાકાર કરીએ ત્યારે મળે। તો અહીં લખીશું તેથી x ગુણ્યા 2x + 3 બરાબર 90। હવે રૂપિયાનો સિમ્બોલ નહીં કરીએ તો ચાલશે। તેથી x ને પહેલા પદ 2x સાથે ગુણો તો 2x વર્ગ,
એક્સને +3 સાથે ગુણો તો આપણને મળશે 3x. હવે જો +90 છે બરાબરની ડાબી બાજુ લાવી દઈએ એટલે -90 થશે. હવે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરીએ તો પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ, 2 × 9 = 18. જે ગુણાકાર છે આપણને -180 મળશે. શૂન્ય ચડાવી દીધી એટલે હવે ગુણાકારમાં અહીંયા બાદબાકીનું ચિહ્ન આવ્યું છે તો 180ના એવા બેઓ પડે જેની બાદબાકીથી વચ્ચેનું પદ મળે. તો આના કયા બે એવા અવયવ છે જેની બાદબાકીથી આપણને +3 મળે? બરાબર છે. તો વિચારો. ના ફાવે ને તો આનું અવિભાજ્ય અવિકરણ કરી દેવાનું. આમ તો 15 × 12 તો 180 મળી જાય છે. પણ મેં તમને આગલા દાખલાઓની અંદર શીખવાડ્યું કે જ્યારે તમને આઈડિયા ન આવતો હોય ને ત્યારે તો અવિભાજ્ય અવિકરણ કરી અને બે જૂથ બનાવી દેવાનું એટલે સરળતાથી તમને આજે એના ભાગ પાડતા આવડી જશે, અવયવ પાડતા આવડી જશે. 2 × 9 = 18, 45 × 90, 15 × 3 × 5 = 15 અને 5 × 1 = 5. બરાબર. હવે આની અંદરથી બે જૂથ પાડ દો તો અહીંયા જોશો 2 × 4 = 12 અને એક બાજુ 3 × 5 = 15. બરાબર છે. તો સરળતાથી તમને બહુ ટાઈમ ના બગડે. ચલો 15 × 12. ચલો હવે ચિહ્નોની વાત કરીએ. બંને આગળ ચિહ્ન કયા આવશે? તો જ્યારે બાદબાકીથી વચ્ચેનું પદ મળતું હોય ને ત્યારે બંનેના ચિહ્નો જુદા જુદા હોય. એમ મોટા અવયવને અહીંયા બીજા પદ આગળ જે ચિહ્ન હોય આપણને એમ બીજા પદ આગળ પ્લસ છે તો જે 15 છે એ પ્લસ આવશે અને જે માઇનસ વધ્યા એ 12ને આપી દેવાના એટલે +15 × -12. તેથી 2x² + 15x -12x -90 જે છે છેલ્લે એમ નામ લખી દઈશું. તેથી પહેલાં બે પદમાંથી બંનેમાં હોય x છે તો એ x બાર કાઢી દઈએ. અહીંયા 2x² માંથી x બાર આવી ગયો એટલે 2 વધશે ને x² માંથી 1x બહાર નીકળ્યો એટલે 1x વધશે. 15x માંથી x બાર આવી ગયો એટલે અહીંયા 15 વધશે. બરાબર છે. હવે 6 × 2 = 12 ને 15 × 6 = 90. બંનેમાં એવા 6 છે. 6 × 2 = 12 અને 15 × 6 = 90 એટલે 6 બંનેની અંદર કોમન છે તો એને બહાર કાઢી દઈએ. 6 નો ઘડિયો 12 આવે ત્યાં સુધી બોલો તો 6 × 2 = 12 અને એક x વધશે. બીજું માઇનસ કોમન નીકળે એટલે માઇનસના શું થઈ જશે? પ્લસ થઈ જશે. અને 15 × 6 = 90. 15 × 6 = 90 એટલે 15 વધશે. બરાબર. આનું જે હોય એનું એ જ અહીંયા વધે. બરાબર. હવે x + 15 x + 15 સોરી 2x + 15 2x + 15 કોમન કાઢીએ. અહીંથી 2x + 15 કોમન નીકળશે તો x વધશે. અહીંથી 2x + 15 કોમન નીકળશે એટલે -6 વધશે. બરાબર 0. હવે બંનેને 0 સાથે સરખાવી દઈએ તો બંનેને 0 સાથે સરખાવીએ તો 2x + 15 = 0 મળશે અને x - 6 = 0 મળશે. જો અહીંયા પહેલો કૌંસ છે ને 0 સાથે સરખાવી દઈએ તો 2x + 15 = 0 અથવા x - 6 = 0. આનું સાદું રૂપ આગળ આપીએ તો 2x + 15 જમણી બાજુ જશે એટલે -15 થશે. આ બગડો ગુણાકારમાં છે એ ભાગાકારમાં જશે. બરાબર છે. હવે જો આપણે અહીંયા વસ્તુઓની સંખ્યા શોધી રહ્યા છીએ. વસ્તુઓની સંખ્યા છે આપણે 1 2 3 4 5 એમ પ્રાકૃતિક સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ, ગણતરીની સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ. એટલે એક્સની કિંમત ક્યારેય ઋણ ના આવે તો અહીંયા લખીશ જે શક્ય નથી. તેથી આ -6 જમણી બાજુ જશે એટલે +6 થશે. બરાબર. આ શક્ય છે વસ્તુઓની સંખ્યા. તો આપણને x તો મળી ગયા છે, વસ્તુઓની સંખ્યા મળી ગઈ છે, લખી દઈશું. તેથી
નિશ્ચિત દિવસે નિશ્ચિત દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા બરાબર x બરાબર 6. આપણને અહીંયા x બરાબર 6 મળ્યા અને બીજું માગ્યું હતું આપણને ઉત્પાદન કિંમત, પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત. પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત આપણી પાસે છે 2x + 3. 2 એમના એમ જે જગ્યાએ x છે ત્યાં 6 મૂકી દેવાના. આપણને x બરાબર 6 મળ્યા છે તો xની જગ્યાએ 6 + 3, 2 × 6 = 12 + 3, 12 ને 3 15. તો એક વસ્તુના 15 રૂપિયા થશે. વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.